વાપીમાં સરકારી બાબુ લાંચના છટકામાં ભેરવાયો। વાપી ખાતે આવેલી સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। રાજ્ય સહિત દેશમાં ભ્રષ્ટાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વાપી GST ભવનમાં SEBએ સપાટો બોલાવ્યો હતો। CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો। નોકરીના એક જ વર્ષમાં લાંચ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। પોતાની જ ઓફિસમાં ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો, જેથી SEBએ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાપી ખાતે આવેલી સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં CGST ઇન્સ્પેક્ટર તરીકે યશવંત રાજેન્દ્ર ગેહલોત ફરજ બજાવે છે, જેઓએ ફરિયાદીને ટેક્સ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે ₹40,000ની લાંચ માંગી હતી। ફરિયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હોય, જે પેઢીનો સન 2020-21ના વર્ષનો સેન્ટ્રલ GST તથા સ્ટેટ GST ટેક્સ ભરેલો હતો। તેમ છતાં CGST અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરિયાદીની પેઢીના CGST તથા SGSTના રૂપિયા ભરવા બાબતે નોટિસ મળી હતી। ફરિયાદી CGST કચેરી ખાતે જે આરોપીનાઓને મળતા તેઓએ ફરિયાદીની પેઢીને ટેક્સ બાબતે આપેલ નોટિસોનો નિકાલ કરાવી આપવાના આવેશ પેટે ફરિયાદી પાસે 40,000ની માંગણી કરી હતી। લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય SEBનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું। લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી 40,000ની લાંચ સ્વીકારી પકડાઈ ગયો હતો।